નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વધુ એક મહત્વપૂર્ણ અપડેટ સાથે મુલાકાત કરી રહ્યા છો એક નવી વિડીયોની અંદર. દોસ્તો, ધોરણ 10 અને 12ની હાલ પરીક્ષા ચાલુ જ છે. એવામાં લોકરક્ષક કોન્સ્ટેબલ તેમજ PSIની જે ભરતી આવનાર છે આગામી સમયની અંદર એપ્રિલ મહિનામાં, તો આ ભરતીમાં ધોરણ 12માં જે મિત્રોએ પરીક્ષા આપી છે, એટલે તો ધોરણ 12ની અંદર જે લોકો ભણે છે અને જે મિત્રો ગ્રેજ્યુએશન કરે છે છેલ્લા વર્ષમાં છે, તો શું તેવા ઉમેદવારો આ ભરતીની અંદર ભાગ લઈ શકે છે કે કેમ, તે અંગે હસમુખ પટેલ સરે સ્પષ્ટતા કરી દીધી છે. શું નિર્ણય લેવામાં આવ્યો છે તેની અપડેટ આજની વિડીયોમાં મળશે. એની પહેલાં એકવાર આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરવાની સાથે ટેલિગ્રામમાં વિઝિટ કરી લેજો. લિંક અવેલેબલ રહેશે વિડીયોની નીચે. દોસ્તો, હસમુખ પટેલ સરે ટ્વીટ કરી છે પ્રમાણે જે મૂંઝવણ છે તે ફાઇનલી દૂર થઈ ગઈ છે. લોકરક્ષક PSI ભરતીના નિયમો જોતા 30 એપ્રિલ 2023ના રોજ જે લોકો 12મા કે સ્નાતકના છેલ્લા વર્ષમાં હોય તે આ ભરતીમાં ભાગ લઈ શકે નહીં તેવું નિયમો જોતા જણાય છે. બીજી ભરતીમાં છેલ્લા વર્ષનાને કઈ રીતે ભાગ લેવા દેવામાં આવે તેનો અભ્યાસ કરી નિયમિત મર્યાદા રહી તે લાભ આપી શકાતો હશે તો આપીશું. તો દોસ્તો, એક બાજુ ધોરણ 12ની અંદર અને કોલેજના છેલ્લા વર્ષમાં હોય તેવા નિયમો બન્યા છે, તેમને લાભ મળી શકશે નહીં. પરંતુ બીજી જે ભરતી છે તેની અંદર છેલ્લા વર્ષનાને કઈ રીતથી લાભ દેવામાં આવે તેની જાણ હવે પછી કરવામાં આવશે, એટલે કે PSIની. તો ટેન્શન લેવાની જરૂર નથી. સ્નાતક ઉમેદવારોએ ધોરણ 12 ઉમેદવારોની આશા પર પાણી ફર્યું છે તે ઉમેદવારો ભાગ લઈ શકશે નહીં. LRD કોન્સ્ટેબલ ભરતીની અંદર જે પણ ઉમેદવારોને આવી નવી અપડેટ જોઈતી હોય આપણા પ્લેટફોર્મને એકવાર ફ્રીમાં જરૂરથી જોઈન કરી લે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.